આદિલ સાહેબને યાદ કર્યા તો મારે બિસ્મિલ મંસૂરીને આમંત્રણ આપવું જ પડશે. બિસ્મિલજી પધારો. એમની ઓળખાણ પણ આપવાની જરૂર નથી, એમની ગઝલો પણ ગજબની છે. अभी बार ध्यान देंगे बोले वाह क्या बात माइक्रोफोन ले અહીંયા દેખાશે નહીં દેખાય કેમેરામાં આવે છે. બરાબર છે. કશો વાંધો નહીં. अभी कुछ भी कर सकता है. નમસ્તે. વિસ્તરતો સંસાર લઈને ઉભી છું, વિસ્તરતો સંસાર લઈને ઉભી છું, સંબંધોનો ભાર લઈને ઉભી છું. વિસ્તરતો સંસાર લઈને ઉભી છું, સંબંધોનો ભાર લઈને ઉભી છું. રાત્રિનો ઉથાર લઈને ઉભી છું, સપના અપરંપાર લઈને ઉભી છું. બે અક્ષર વચ્ચેની ખાલી જગ્યામાં વિચારનો વિસ્તાર લઈને ઉભી છું. બે અક્ષર વચ્ચેની ખાલી જગ્યામાં વિચારનો વિસ્તાર લઈને ઉભી છું. રંગબેરંગી મેઘધનુષની વચ્ચોવચ્ચ રંગબેરંગી મેઘધનુષની વચ્ચોવચ્ચ મનમાં શાનો ભાર લઈને ઉભી છું. મોહનનગરના બીડાયેલા દરવાજે મોહનનગરના બીડાયેલા દરવાજે શબ્દોનો આધાર લઈને ઉભી છું. શબ્દોનો આધાર લઈને ઉભી છું. સવાર સાંજની આવન જાવનમાં બિસ્મિલ સવાર સાંજની આવન જાવનમાં બિસ્મિલ મૃત્યુનો અણસાર લઈને ઉભી છું. મૃત્યુનો અણસાર લઈને ઉભી છું. વિસ્તરતો સંસાર લઈને ઉભી છું, સંબંધોનો ભાર લઈને ઉભી છું. માત્ર ભાભીઓ માટે કામ કરે એવું ઊંચું ચાલે. આદિલ સાહેબ કોઈ દિવસ રિપીટ ના કરે પંક્તિ, એમ એ પણ રિપીટ નથી કરતા, બહુ ઓછી વખત રિપીટ. વિસ્તરતો સંસાર લઈને ઉભી છું, સંબંધોનો ભાર લઈને ઉભી છું. રાત્રિનો ઓથાર લઈને ઉભી છું, સપના અપરંપાર લઈને ઉભી છું. બે અક્ષર વચ્ચેની ખાલી જગ્યામાં વિચારનો વિસ્તાર લઈને રંગબેરંગી મેઘધનુષ્યની વચ્ચોજ મનમાં શાનો ભાર લઈને ઉભી છે. બહુ સરસ છે કે રંગબેરંગી મેઘધનુષની વચ્ચોવચ્ચ મનમાં શાનો ભાર લઈને ઉભી છું. મૌન નગરના બીડાયેલા દરવાજે મૌન નગરના બીડાયેલા દરવાજે શબ્દોનો આધાર લઈને ઉભી છે. અને છેલ્લો શેર છે કે સવાર સાંજની આવન જાવનમાં બિસ્મિલ સવાર સાંજની આવન જાવનમાં બિસ્મિલ મૃત્યુનો અણસાર લઈને ઉભી છે. તો સરસ ગઝલ છે. અને આદિલ સાહેબ આ ગઝલ લઈ લે પોતાના નામે કરી શકાય.